પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 1 મેળામાં સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન લઈ તમારી સમક્ષ આવ્યા છીએ. નીચે આપેલા ચિત્રનું ધ્યાનથી અવલોકન કરો. તેમાં વિવિધ લોકો દ્વારા કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ રહી તેનું વર્ણન કરવાનું છે. તમારે મેળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. ફુગાવાળો ફુગા વેચી રહ્યો છે, મદારી સાપનો ખેલ બતાવી રહ્યો છે, એક બાળક ભિખારીને કશુંક આપી રહ્યો છે, નટ દોરડા ઉપર ચાલીને ખેલ બતાવી રહ્યો છે, બાળક ચકડોળમાં આનંદ માણી રહ્યા છે, બે બાળકો છે રમકડાની દુકાનમાંથી રમકડા ખરીદી રહ્યા છે, કેટલાક માણસો આઈસ્ક્રીમની દુકાન આગળ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે, મીઠાઈની દુકાનેથી એ માણસ મીઠાઈ ખરીદી જઈ રહ્યો, એક સ્ત્રી બંગડીવાળી પાસેથી બંગડી ખરીદી રહી છે. આમ મેળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. મેળામાં વિવિધ વ્યવસાયકારો ગ્રાહકોને બોલાવવા આકર્ષવા થતી મૌખિક જાહેરાત તેના શબ્દોમાં લખો. તો કોણ કોણ હોય તો એ તમે જોઈ શકો છો. મદારી તો એ છેટા રહેજો બાપ ઝેરી સાપ છે, ગીરના જંગલોમાંથી પકડેલો સાપ છે, બે મોઢાવાળો બતીવ કે એક મોઢાવાળો બતાવું, ઉઠતો બતાવું કે ચાલતો બતાવું, સાપના દર્શન કરી સાપને દૂધ માટે દાન આપજો બાપ. ફુગાવાળો, હે ફુગા લઈ લો ફુગા, લાલ પીળા ગુલાબી લીલા ફુગા લઈ લો, રંગબેરંગી ફુગા લઈ લો, મોટા ફુગા જોડે નાનો ફુગો ફ્રી, નાના મોટા સૌ ફુગા લઈ લો. આ દરેક જાહેરાતો કરતા હોય પોતાની વસ્તુઓ ગ્રાહકો ખરીદે તે માટેની રીત છે. મીઠાઈ લઈ લો ભાઈ, મીઠાઈ લઈ લો, માવાની સ્પેશિયલ મીઠાઈ લઈ લો, નાના ખાઈ મોટા ખાઈ સૌ કોઈ મલકાય, મીઠાઈ લઈ લો ભાઈ, મીઠાઈ લઈ લો. નટ બજાણિયા, ચાલો ખેલ જોવા, ચાલો ખેલ જોવા, જુવા દોરડા ઉપર ચાલતી છોકરી, દાંત વડે મોટરસાઇકલની ઊંચી કરતી જુઓ, દોરડા માથે માટલા કી ચાલતી છોકરીનો ખેલ જુઓ, આઈસ્ક્રીમવાળો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એવી રીતે બોલતો હોય. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ તે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ PDF, ભાવનગરની અંદર વસવાટ કરતા હો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો, વિડીયો ગમતા હોય તો લાઇક કરો. મેળામાં ક્યાં ક્યાં વાહન સવારીમાં બેસવું તમને સૌથી વધુ ગમશે, શા માટે? મેળામાં મને રેલગાડીવાળી રાઇડ્સમાં બેસવાનું સૌથી વધારે ગમે. તેમાં ઘણા ખૂબ જ રોમાંચ અનુભવાય અને ખૂબ મજા આવે. રેલગાડીમાં ઊંચા નીચા કૂદકા આવે તેમાં ખૂબ મજા આવે. તમે મુલાકાત લીધે મેળામાં જોવા મળતી વિવિધ દુકાનો, હાટડીઓના નામ અને તેમાં મળતી વિવિધ વસ્તુઓના નામ લખો. રમકડાની દુકાન, વિવિધ પ્રકારના રમકડા મળે, મીઠાઈની દુકાનમાં મીઠાઈ મળે, આઈસ્ક્રીમ, બરાબર. તમે માણેલા મેળાનો યાદગાર પ્રસંગ. અમારા ગામની બાજુમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર, શિવરાત્રિ પર આ મંદિરે મેળો ભરાય. એક વખત હું અને મારા મિત્રો મેળામાં ગયા. સૌપ્રથમ મહાદેવના મંદિરે દર્શન કરી, ત્યારબાદ મેળામાં ફરવા ગયા. મેળામાંથી રમકડાની ખરીદી કરી, ઘર વપરાશ વસ્તુઓ ખરીદી, આઈસ્ક્રીમ ખાઈ બધા મિત્રો સાંજે ફરીને ઘરે આવ્યો. ખરેખર આ મેળામાં મજા આવી. તમારા વિસ્તારમાં ભરાતા મેળા, તમારા વિસ્તારના બહાર પ્રખ્યાત મેળા છે એના ફુગાઓમાં નામ લખો. શામળાજીનો મેળો, લાલા બાવજીનો મેળો, દીપેશ્વર માતાનો મેળો, ગોળ ગધેડાનો મેળો, કોળિયાકનો મેળો, ભવનાથનો મેળો, ઓઠાનો મેળો, તરણેતરનો મેળો, ડાંગ દરબારનો, અંબાજીનો મેળો. માત્ર મેળામાં જ મળતી હોય એવી બજારમાં ન મળતી હોય વસ્તુઓના નામ તો કે ભાઈ ફરફરી, લાકડાના ટ્રક, બુદ્ધિના બાલ, ગેસવાળા ફુગા, લોખંડનું ગાડું, ચૂંદણાવાળા કારીગર વગેરે વસ્તુઓ, બરાબર છે. ત્યારબાદ આગળ આપેલા મેળાના ચિત્ર, રમકડાની દુકાનોમાં દેખાતી છોકરી, તેના પપ્પા અને દુકાનદાર વચ્ચે કેવી વાતચીત થતી છે સંવાદ રૂપે લખો. દુકાનદાર, આવું શું લેવું? છોકરી કહે ઢીંગલી લેવી. છોકરીના પપ્પા કહે શું ભાવ છે ઢીંગલીનો? દુકાનદાર કહે છે આ 100 વાળી અને આ 200 વાળી અને આ 250 વાળી. છોકરીના પપ્પા, વ્યાજબી કિંમત લેશો? છોકરીએ કીધું મને પેલી ગુલાબી ઢીંગલી લેવી છે. છોકરીના પપ્પા, સારું, તને ગમતી હોય ઢીંગલી લઈ લે. છોકરીએ કીધું થેન્ક યુ પપ્પા. તમારા વિસ્તારમાં ભરાતા મેળા, ટીવી, ફિલ્મો કે બાબતમાં મેળામાં ક્યાં ક્યાં તફાવત જોવા મળે? અમારા વિસ્તારમાં જે મેળાઓ ભરાય અને ફિલ્મોમાં જે દર્શાવતા મેળાઓ મોટાભાગે કપડામાં ફેર હોય. ફિલ્મમાં દર્શાવતા મેળાઓ ચકડોળ નાના હોય, અત્યારના મેળાઓમાં ચકડોળ મોટા હોય. ફિલ્મના મેળામાં કોઈ સાધન બતાવવામાં આવતા નથી. અત્યારે મેળામાં વાહનો જોવા મળે છે. ફિલ્મના લોકો પ્રાણીઓ પર બેસી જતા, અત્યારે વાહનો બેસી જાય. મેળામાંથી તમે ખરીદેલી વસ્તુઓનો શો ઉપયોગ કરો છો? અન્ય કઈ રીતે ઉપયોગી થાય? 3 વસ્તુઓ લખો. વાંસળી, વાંસળી વગાડવામાં ઉપયોગ લઈ શકે. વાંસળી નાની લાકડી તરીકે ઉપયોગ, કોઈ વસ્તુ લટકાવવામાં ઉપયોગ કરીએ છીએ. હાથ રૂમાલ, હાથ રૂમાલ મોં લૂછવા કામ લાગે. વાગ્યું હોય તો પાટો બાંધવા માટે. વસ્તુઓ ભરવા થેલી તરીકે કામ. દાંડિયા, દાંડિયા રમવા માટે કામ લાગે. એક નાનકડી લાકડી
પણ ઉપયોગી છે. વસ્તુ લટકાવવા માટે પણ ઉપયોગ, આઈસ્ક્રીમનો કપ, આઈસ્ક્રીમ ખાલી કપ બાળકોને રમવા માટે, વસ્તુઓ ભરવા માટે કામ લાગે છે. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.